નિષ્ઠા છે અને જેઓ પોતાના પવિત્ર ભારત માતાના પુત્રો કહેવાય છે એવા બાળો વૃદ્ધ એવા કોઈ પણ ભારત માતાની પૂજા કરી શકે છે, જે આ દેશને પુણ્યભૂમિ માને છે અને જે આ દેશને ભારત માતાના પુત્ર માને છે. અને વળી એક સરસ મજાની ચોખવટ કરી, સ્ત્રીઓ અપી હિ અધિકાર્યં પૂજા એ પુરુષા યથા. પુરુષોની જેમ સ્ત્રીઓને પણ એટલો જ અધિકાર છે. આગળ વાત કરી, ઇતિહાસ કાળમાં માતૃભૂમિથી પ્રેરિત એવા જે સુરાઓ થઈ ગયા એને બે ત્રણ વાતો અદ્ભુત કરી. એક વાત એવી કરી કે ભારતના લોકો સરકારને એવી રીતે ટેક્સ ભરે છે જાણે પાકિસ્તાનને ફાળો ન આપતા હોય. એટલું બચાવે એટલું બધા મારા શિક્ષકો પણ એમાં આમથી સર્ટિફિકેટ લઈ આમથી સર્ટિફિકેટ ભરવો નથી. બીજું, ભારતની દેશભક્તિ અને અત્યારે કોઈ ગુજરી ગયું 100 માણસો ન ખાય. શું કામ? તેથી સિઝન હતી, અત્યારે સિઝનેબલ નથી, સિઝન નથી. શું કામ? માતાનો પુત્ર સાથેનો સંબંધ સિઝનેબલ નથી. પ્રાણી હોય પક્ષી હોય એટલો જ પ્રેમ કરે, પુત્ર માતાને કરે કે ન કરે એ નક્કી નહીં. શું કામ? તો કે માતાનો પુત્ર સાથેનો પ્રેમ કુદરતી છે. એક ભાઈ બહુ સરસ કીધું કે તમારો આ દેશના લોકોનું ધરતી સાથે જોડાણ થવું જોઈએ, એ જ પૂરું નથી, નબળું થયું. કેમ? તો કે તમે ભંગારી એવા ગીત જ ગાવ છો કે તમારા દેશભક્તિ કૃતિશીલ ક્યાંથી આવે? ઉદાહરણ આપ્યું, તમે એક ગીત ગાવ છો, સારે જહાં સે અચ્છા हिंदुस्तां हमारा, हम बुलबुले हैं इसकी ए गुलिस्तां हमारा. આવા ભંગાર ગીત ગાઓ તો તમારા દેશના લોકોમાં દેશભક્તિ આવે ક્યાંથી? આપણે ત્યાં ગીતમાં શું આપત્તિ છે? સાંભળો, સારે જહાં સે અચ્છા, આખી દુનિયા કરતા અમારી ભારત ઉત્તમ છે. બીજી કડી બહુ ભયાનક છે. શું? હમ બુલબુલે હે ઇસકી એ ગુલિસ્તા અમારા. અમે બધા બુલબુલ છીએ અને આ ભારત દેશ એ અમારો બગીચો છે. તો બગીચાને અને બુલબુલને શું સંબંધ? તો કે સારા ફળ હોય ત્યાં સુધી ખાય, પછી ઉડી જાય. કે એવા થોડા બેસે, એ તો બીજે ગોતે. મોરારજી કાકા વડાપ્રધાન હતા ત્યારે દિલ્હીના આપણી જે મુખ્ય મેડિકલ કોલેજ છે એના પ્રિન્સિપાલ એને મળવા ગયા કે અમારે 100 સીટ છે 200 કરી દો. કાકા તો બહુ તૈયાર હતા. એ કે તમે ગયા 5 વર્ષમાં જે ડૉક્ટરો પેદા કર્યા 500, એ હાલમાં ક્યાં છે અને શું કરે છે એ મને બતાવો. એને લિસ્ટ કર્યું. 500 જે તૈયાર કર્યા છે એમાં 300 અમેરિકા છે, 100 બીજા દેશમાં છે, 50 છે, 25 ભારતમાં છે. ત્યારે મોરારજી કાકે બહુ સરસ જવાબ દીધો કે મારું ચાલે ને તો 100 સીટ સરી 50 કરી નાખો. તો કે કેમ? તો કે તમે સારા ડૉક્ટરો પેદા કર્યા પણ દેશભક્તો પેદા ન કર્યા. જો દેશભક્તો પેદા કર્યા હોત તો ભારતમાં સેવા ન કરત. અહીંયા ભણે, અહીંની સ્કોલરશીપ ખાય અને ત્યાં જઈને સેવા કરે. શું કામ એમ બને છે? ડૉક્ટરો બુદ્ધિ વિનાના છે. બુદ્ધિ હોય તો ડૉક્ટર કહેવાય. પૈસા નથી મળતા, પૈસા મળે છે. સલામતી નથી, સલામતી એ છે. કોઈ પ્રશ્ન, માન સન્માન કોઈ પ્રશ્ન નથી. તોય અહીંના ડૉક્ટરો અમેરિકા જઈને શું કામ સેવા કરે છે? એટલા માટે સેવા કરે છે કે હમ બુલબુલે હે ઇસકી એ ગુલિસ્તા અમારા. અમે ભારતવાળા તો બધા બુલબુલ છીએ, આ અમારો બગીચો છે. અમને એમ ખબર પડે કે અમેરિકામાં સારા ફળ પાક્યા છે તો બુલબુલ ત્યાં ઉડી જાય. અને એક કવિએ તો આનો સરસ જવાબ દીધો. ઘડના ઘા મરતા હોય ને એવો જવાબ દીધો, પ્રાણો સે પ્રિય હમે હે એ માતૃભૂ હમારી. અને પેલા બુલબુલ જેવી જેની વૃત્તિ છે ને એને અદ્ભુત જવાબ દીધો કે ઇન બુલબુલો કો કહ દો કોઈ ઓર ચમન કો ઢૂંઢે એ ભોગ ભૂ નહીં હે એ ત્યાગ ભૂ હમારી. અમારી સંગીતની ટુકડી સરસ મજાનું આ ગીત ગાય છે, સાંભળો બધા. ભારત માતૃકથા અથઃ પ્રથમોऽધ્યાયઃ. આસીत् સિકંદરો રાજા ગ્રીકાનાં યવનેશ્વર. તેન આક્રાંત અમીરાણં ચ ગર્વિષ્ઠો અભવત. યવનનો રાજા ગ્રીસનો સિકંદર અથવા એલેક્ઝાન્ડર હતો.
તેણે ઈરાન જીતી લીધું. પરિણામે એનો ગર્વ વધી ગયો અને ભારત દેશ જીતવા માટે તે આતુર થયો અને મોટું સૈન્ય લઈ અને ભારત જીતવા માટે આવ્યો અને ભારતમાં વાયવ્ય દિશામાંથી પ્રવેશ કર્યો. ગણરાજ્યાન અનેકાની તત્ર સંતિ, ત્યાં અનેક ગણરાજ્યો હતા, નાના રાજ્યો હતા. આ રાજ્યો પૈકી અંબુજ નામનો રાજા હાર્યો ત્યારે બીજો રાજા પોરસ છે અને આ વિદ્યાપીઠમાં ઉપર સિકંદરે કબજો જમાયો. આ એ વિદ્યાપીઠ હતી કે જેમાં ચાણક્ય છે એ ગુરુ હતા અને ચંદ્રગુપ્ત છે એ ત્યાં હતા, પરંતુ આને જીતી લીધા પછી અનેક શિક્ષકોને ત્યાં મારી નાખ્યા. ત્યારે ચંદ્રગુપ્ત અને ચાણક્યએ આ ગુરુ શિષ્યએ ભારત ઉપર આવતું સંકટ ઓળખી લીધું. અનેક ગણરાજ્યોને એક કર્યા, મોટું સામ્રાજ્ય તૈયાર કર્યું અને પછી એને સિકંદર ઉપર હલ્લો બોલાવ્યો. સિકંદર નદી પાર કરી અને ભાગી ગયો. પોતાના વતનમાં પહોંચે એ પેલા સિકંદર મરી ગયો અને સિકંદર એટલો નાસીપાસ થયો કે ત્યાર પછી સેલ્યુકસ ભારત ઉપર આવ્યો અને આ સેલ્યુકસને એમણે હરાવ્યો અને સેલ્યુકસે પોતાની દીકરી ચંદ્રગુપ્તને પરણાવી અને એમની સાથે સમાધાન કર્યું. પણ આ આખા ગાળામાં ચાણક્ય અને ચંદ્રગુપ્તે એક બહુ જ મોટું કામ કર્યું અને એ કામ એવું કર્યું કે ઘેરે ઘેરે જઈ એક યુવાનને તૈયાર કર્યા લડવા માટે. સૌ મોટું લશ્કર તૈયાર કર્યું અને એણે બહુ મોટું કામ એ કર્યું કે દરેકને રાષ્ટ્રાભિમુખ કર્યા, રાષ્ટ્ર તરફ વાળ્યા. એ તક્ષશિલા વિદ્યાપીઠના છોકરાઓ શેરીએ શેરીએ નીકળી જાય અને ગીત ગાતા જાય, હમ કરે રાષ્ટ્ર આરાધન. हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन. तन से प्रयासादेकतां नित्यं दक्षिणं तेन भारतम. ચંદ્રગુપ્તનો બિંદુસાર નામનો પુત્ર હતો. તેમણે દક્ષિણ તરફનો ભારત છે એ એક કર્યું અને વિશાળ સામ્રાજ્ય બનાવ્યું. ત્યાર પછીના 200 વર્ષના ગાળામાં ભારતનું ક્ષાત્ર તેજ નબળું પડ્યું, રાષ્ટ્રભક્તિ વિસ્તૃત થઈ અને એ ગાળામાં બેક્ટ્રિયાના ગ્રીકોનો ડેમેટ્રિયસ નામનો રાજા ભારત ઉપર મોટો સૈન્ય લઈને આવ્યો અને ભારત ઉપર ચડી આવ્યો. એ ગ્રીક રાજાનો પ્રતિકાર ન થવાને કારણે તે સહેલાઈથી અયોધ્યા સુધી પહોંચી ગયો અને ત્યાં રહેવા લાગ્યો. પરંતુ આંધ્ર અને કલિંગના રાજાઓ પ્રતિકાર કરવા માટે તૈયાર થઈ ગયા. કલિંગ નરેશ ખારવેલે ગ્રીકોનો સંપૂર્ણપણે કાઢી મૂક્યા. વિજયની સ્મૃતિ રૂપે તેણે રાજસુ યજ્ઞ પણ કર્યો. તે પછી થોડા સમયમાં મિનેન્ડર નામનો ગ્રીક સેનાપતિ ભારત જીતવાના હેતુથી આવ્યો. તેનો પણ પ્રતિકાર થયો નહીં અને તેથી તે પણ અયોધ્યા સુધી પહોંચી ગયો. તે સમયે મગધનો ચક્રવર્તી રાજા બૃહદ્રથ હતો. તે એકદમ નબળો રાજા હતો, તેનામાં પ્રતિકાર કરવાની તેવડ ન હતી. તેમની જગ્યાએ પુષ્યમિત્ર એ રાજા બન્યો. એક વખતે રાજા બન્યો અને તે ખૂબ લડ્યો. શૃંગકુળમાં જન્મેલો પુષ્યમિત્ર એ પ્રજાનું મનોરંજન કરવામાં સફળ થયો. તેણે મિનેન્ડરને પરાજિત કર્યો અને ભારત ભૂમિ પરથી હાંકી કાઢ્યો. તેથી પુષ્યમિત્ર છે એ યવનનો નાશ કરનાર તરીકે પ્રસિદ્ધ થયો. કારણ કે એ પછી કોઈ પણ ગ્રીકે, સાંભળજો, કોઈ પણ ગ્રીકે ભારત ઉપર કદી આક્રમણ કર્યું નથી અને એટલા માટે આ પુષ્યમિત્રને એને આપણે પ્રાતઃ સ્મરણમાં આપણે સ્થાન આપ્યું છે. સામાન્ય કુશાળ શક હુણાએ મ્લેચ્છા ક્રૂરા અસંસ્કૃતા અગ્નિ એશિયા મધ્ય ભાગે તે ગણેશ સ્થિતિમ. શક કુશાળ ભૂલ નામના મ્લેચ્છ ક્રૂર અસંસ્કૃત લોકો અગ્નિ એશિયામાં રહેતા હતા, ટોળી બનાવીને રહેતા હતા. એ એકદમ નરાધમ હતા અને ગ્રીક લોકો ઉપર પણ એનો ત્રાસ હતો. આના ટોળે અને ટોળા ભારતમાં આવવા લાગ્યા. દક્ષિણ ભારતમાં પણ તેમને પ્રવેશ કર્યો, પણ દક્ષિણ ભારતના રાજાએ તેમને નર્મદાને પાર
હાકી કાઢ્યા. ઉત્તર ભારતના યોદ્ધાઓએ પણ શકોનો બરાબર પરાભવ કર્યો. કાળક્રમે ધીમે ધીમે શકોનું બળ ક્ષીણ થવા લાગ્યું. છેવટે તેમણે વૈદિક ધર્મનો સ્વીકાર કર્યો, સંસ્કૃત ભાષા પણ સ્વીકારી. આ રીતે તેઓ ભારતીય સંસ્કૃતિમાં પૂર્ણપણે વિલીન થયા. એટલે સુધી કે એમનું જુદું અસ્તિત્વ ક્યાંય જરાતું બંધ થયું. એમની પાછળ પાછળ કુશાળો પણ વેર ભાવે ભારતમાં આવ્યા. તેમનો રાજા કનિષ્ક તો ભારતમાં સ્થિર થયો અને કુશાળોની જેમ એ શકોની પણ ભારતમાં મુખ્ય પ્રવાહમાં ભળી ગયા. એ પૈકી કેટલાક શસ્ત્રો સામે ઝૂકી ગયા, કેટલાકે વૈદિક ધર્મ સ્વીકારી લીધો. અને એમાં પણ એક વિક્રમાદિત્ય નામના રાજા થયો, જે ઉજ્જૈનીમાં રહેતો હતો અને વિદ્વાનોનું ખૂબ સન્માન કરતો હતો. તે શક અને કુશાણોનો અંત લાવનાર તરીકે પ્રસિદ્ધ થયો. શસ્ત્રનો જય થાય તો જ ધર્મનો જય થાય. તેની સ્મૃતિમાં આજે પણ ભારતમાં શક સંવંત વિદ્યમાન છે, તે આપણે જાણીએ છીએ. સરસ મજાનું એક ગીત છે, ગ્રીક હોણ શક યવન તૂટ તે ભૂમિ પર. સાંભળીએ ગીત. કે માત્ર ચંદ્ર સાથે સંબંધ રાખ્યો. દુનિયામાં ભારતીય એક જ કેલેન્ડર એવું છે કે જેણે સૂર્ય સાથે સંબંધ રાખ્યો અને ચંદ્ર સાથે સંબંધ રાખ્યો. અને આ સંબંધ રાખવા માટે ક્યાંક તિથિની ક્ષય કર્યો, ક્યાંક તિથિની વૃદ્ધિ કરી, ક્યાંક પરસોત્તમ મહિનો એક ઉમેર્યો. અને એ જે સેટિંગ કર્યું છે, હવે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરો ત્યારે ખ્યાલ આવે કે જ્યારે આવા સાધનો નહોતા એ સમયે પણ આપણા ઋષિ મુનિઓ છે એ કેટલા જ્ઞાની હતા. આવો શક સંબંધ એ શરૂ થયો. ઇતિ તૃતીયો અધ્યાય સમાપ્ત. વંદે ભારત માતરમ. ભારત માતા કથાયા એતत् ચતુર્થો અધ્યાયઃ. ગુણા વિધ્વસંકા ક્રૂરાશ્વતેભ્યો બળવતરા. ચીન દેશ સમીપસ્ય હોનસ્થાનમ અભુતદા. હોનો શકો કરતા પણ વધુ બળવાન, વિધ્વંસક અને ક્રૂર, જેમનું વતન ચીનની બાજુમાં હતું, તેઓ પણ ભારત ઉપર ચડી આવ્યા. તેમના અમાનુષિક કૃત્યથી પશ્ચિમ જગત પણ ધ્વસ્ત થઈ ગયું હતું. તેઓ પણ ભારતમાં સિંધુ નદીના કિનારે આવ્યા. તે સમયે વિક્રમાદિત્યનો પુત્ર, ક્ષત્રિય કુલ પરાક્રમી કુમારગુપ્ત અહીં રાજ્ય કરતો હતો. તે દ્રઢ બુદ્ધિ અને રાજનીતિમાં કુશળ હતો. તેણે હુણોના ભાવિને અનિષ્ટને ઓળખી અને પોતાની મોટી ચતુરંગી સેના તૈયાર કરી. તેણે પોતાના પુત્ર સ્કંદગુપ્તને સેનાપતિ તરીકે નિયુક્ત કરી હુણોના સંપૂર્ણ પરાભવ કરીને પાછો આવે તે માટે એને મોકલ્યો. અને પરાભવ કરીને જ્યારે પાટલીપુત્રમાં તે પિતા પાસે આવ્યો ત્યારે તેનું બહુમાન કરવામાં આવ્યું. એક અશ્વમેધ યજ્ઞ પણ કરવામાં આવ્યો. પણ કાળક્રમે આ સ્કંદગુપ્ત છે એ વીર ગતિ પામ્યો. એટલે કે દેશ માટે આ જે સારા દિવસો આવ્યા એમાં અનેક લોકોએ બલિદાન આપ્યું છે. આપણે એક સરસ મજાની ગીત સાંભળીએ. દેશ સે હે પ્રેમ તો હર પલ એ કહના ચાહીએ. હુણોએ તક્ષશિલા વિદ્યાપીઠ કબજે કરી, તેના પુસ્તકોની હોળી કરી, ત્યાંથી ઉજ્જૈન જઈ અને તેનો શીખ્યો. તે સમયે માલો પ્રાંતનો એક નાનો સામંત રાજા યશોવર્મા આગળ આવ્યો. તે નાનો રાજા હોવા છતાં તેજસ્વી હતો અને તેમણે બધાને સંગઠિત કર્યા. રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને સૌ ક્ષત્રિયોને સંગઠિત કર્યા અને હુણોને વિધ્વંસ કર્યો. અને તે હુણાંતક યશોવર્મા તરીકે એમની કીર્તિ પ્રસિદ્ધ થઈ. તેમણે રાજાધિરાજનું એવું બિરુદ પ્રાપ્ત કર્યું અને તેમણે યશના નામે 2 કીર્તિ સ્તંભ પણ સ્થાપ્યા. એ પછી હુણો ભારતમાં કદી આવ્યા નથી. જે કોઈ બચ્યા હતા તે વૈદિક ધર્મમાં એકરૂપ થઈ ગયા. આજ પૃથ્વી ઉપર ક્યાંય હુણોના સ્વતંત્ર અસ્તિત્વ જણાતું નથી. ભારત માતા કથાયાઃ ચતુર્થાધ્યાય સમાપ્ત.
વંદે ભારત માતરમ. એતદ પંચમાધ્યાયઃ. પ્રાચીન ઇતિહાસની કથાઓ ટૂંકમાં મેં કહી. હવે અર્વાચીન ઇતિહાસની કથા સાંભળો. લગભગ 2000 વર્ષો પૂર્વે મુસ્લિમ મતનો ઉદય થયો. ઈરાન, અફઘાનિસ્તાન, અરબસ્તાન, તુર્કસ્તાન એ સિંધુ નદીના વાયવ્ય દિશામાં આવેલા તેમના સ્થાનો હતા. હિંસક કૃત્યો આચરવાની બાબતમાં તેઓ હુનોના જ અનુયાયી હતા. ઘોરી, ખિલજી, તગલક, લોધી, મોગલ વગેરે કેટલાક વંશજો હિન્દુસ્તાનમાં આવ્યા અને કેટલાક અહીંયા સત્તા પ્રાપ્ત કરીને ટકી ગયા. તેમનો મુખ્ય હેતુ ધર્મનો વિસ્તાર કરવો, ભારતમાં લૂંટ કરવી અને મંદિરો તોડવા. તેઓ હિન્દુ વિરોધી હતા. અનેક દેવાલયો તોડ્યા અને ચોરીઓ કરી, લૂંટફાટ કરી, બળજબરીથી ધર્માંતરણ કર્યું. આગળ જતા પશ્ચિમ ભારતમાં ખ્રિસ્તીઓએ પ્રવેશ કર્યો. તેમનો હેતુ પણ મુસલમાનોની જેમ સત્તા મેળવવાનો અને ધર્માંતરણ નહોતો. આમ છતાં હિન્દુઓના કેટલાક શક્તિ કેન્દ્રો, તે પૈકી વિજયનગરનું સામ્રાજ્ય બળવાન હતું. આ અનેક કેન્દ્રોમાંથી અનેક વીરો પ્રતિકાર કરવા માટે આવે છે. આગળ એમાં શીખો અને રજપૂતો છે એ હિન્દુ રક્ષકો વિના, અને આ રક્ષકોમાં બળવાન એટલે મહારાષ્ટ્રમાં શિવાજી અને બીજા બળવાન એટલે મહારાણા પ્રતાપ. સરસ મજાનું એક ગીત છે. કોણ ભૂલાવે રાણા ને ચેતકને, હલ્દી ઘાટીને વીર શિવાસો સૂર કંઠે, દુનિયા પૂજે ઇન માટીને, રણચંડેરી મોર દુર્ગ ચિત્તોડ કે મોત હુકારતી, જોહર રીન પટોને રોજ નિહારતી. આપણે આપણા સંગીતજ્ઞો પાસેથી સરસ મજાનું આ દેશભક્તિનું ગીત સાંભળીએ. આમાંથી મોટા ભાગના શિક્ષકો છે. મારે બધાને એક પ્રશ્ન પૂછવો છે. મારો પ્રશ્ન બરાબર સમજજો. કાલે આપણે મહારાણા પ્રતાપની કથા કરી. 1500 ને અંદર જાવ આવે મોંઘેરા મહેમાન એવા ગીત ને સાંસ્કૃતિક કાર્યક્રમ આવું હોય છે. પણ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ તો રવિવાર છે, બાળકો તો છે જ ને. તો આ શાળામાં શું લાવ્યા છે એટલે એને અંદર લઈ ગયા. આ બહુ જૂની શાળા, બહુ નવી નહીં, ઠીક ઠીક શાળા. આખી શાળા ફેરવી, બહુ જૂનવાળી શાળા. પછી એનો નાનો એવો હોલમાં બધા એ સિવાયના પણ વિદ્યાર્થી હતા એને બેસાડ્યા અને પછી એના ગાઈડે કથા કીધી. તમે સાંભળજો, ઇંગ્લેન્ડે શું કામ આટલા વર્ષ દુનિયા ઉપર શાસન કર્યું, આ વાત સાંભળશો તમે ખ્યાલમાં આવી જશે. ગાઈડે વાત શરૂ કરી. આજથી 200 વર્ષ પહેલા સ્પેને ઇંગ્લેન્ડ ઉપર હુમલો કરેલો. 1000 યુદ્ધ જહાજ લઈ અને ઇંગ્લેન્ડ જીતવા આવે છે. આ બાજુ ઇંગ્લેન્ડમાં ખબર પડી ગઈ હવે ઇંગ્લેન્ડ તો સૌરાષ્ટ્ર જેવડો છે, તો 1000 યુદ્ધ જહાજો અહીં પહોંચે તો ઇંગ્લેન્ડ કોઈ દિવસ જીતી શકે નહીં. એટલે આ લોકોએ પ્લાન કર્યો સામે લડવા જાય. 200 જહાજો પણ કેવા માછીમારના, લડવાના નહીં. અને એની અંદર એક સૈનિક, બાકીના બધા ગામના શહેરના યુવાનો હાથમાં આવ્યું એ શસ્ત્ર લઈ અને લડવા ગયા. કુદરતને કરું રાતના 2 વાગે ભેગા થઈ ગયા. અને આ લોકોએ કંઈક મોટો જન્મદિવસ કે કોઈ ઉજવ્યો છે, આની પણ ખાતું પીધું છે, દારૂ વારું પીધો છે, અને હજી બધા સૂતા હતા અને આપી ગયા. એટલે આને ખેતરો કરવા માટે એ બાજુ તોપ રાખી 2-4 તોપના ગોળા જવા દીધા અને એક બાજુ હંતાઈ ગયા. કોઈનો સફાળા જાગ્યા, કઈ લાઈટ કરવાનો હોય તો જમાનો બહુ હતો નહીં. એ જાગીને કે કોક મારો હુમલો થયો છે, બેટા જટી મળી બોલવા, વયા ગોળા છોડવા, ધબ ધબાટી મેળા બોલાવા. આ તો સંતાન બેસી ગયા. સવારે અંજવાળું જોયું તો મોટા ભાગના એના વાહનો ડૂબી ગયા હતા, મોટા ભાગના મરી ગયા હતા. 50 જેટલા વાહનો સારે રહ્યા હતા. એનો કબજો કરી લીધો હતો. જીવતા રહ્યા હતા એને બંદીવાન બનાવ્યા અને ઘસડી અને આ બધાય વહાણ વાયા લઈ આવ્યા. અહીંયા મોટો કેપ્ટનનું લાકડું છે. આવા ગૌરવવંતા વંશજોના તમે દીકરાઓ છો. એવી કથા કહીને વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે. અને છેલ્લા 200 વર્ષથી આ દેશને જોઈએ એવા સારામાં સારા વૈજ્ઞાનિકો, સારામાં સારા રાજકીય માણસો, સારામાં સારા લેખકો, સારામાં સારા કવિઓ
આ સ્કૂલે પૂરા પાડ્યા છે. તમે વિચાર કરો, ઇંગ્લેન્ડ પર ખુદ 200 વર્ષ ગુલામ રહેલું છે. 200 વર્ષ ગુલામ રહેલું. અરે અમેરિકા પણ ગુલામ રહેલું છે, પણ એના ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ નથી. આપણે ક્યાંક બસમાં કાઢ્યા હોય અને કોઈ બે લાફા મારી લીધા હોય, પછી ઘેર આવીને થોડું કહેવાનું હોય મારી લે કોક હોય, આપણે બે મારી નહીં મારે, પણ એની જ્યાં ત્યાં વાત કરવાની ન હોય. નબળી વાત કરીને તો પ્રજાય નબળી થાય, પ્રજાય નબળી થાય. અત્યાર સુધી નબળું ભણાયું અને પ્રજાના આ ચેતન માઇન્ડમાં આ નાખ્યું. ચીન 49માં આઝાદ થયું. ચીને એની પ્રજાને એવું શીખવાડ્યું કે આપણે દુનિયાની સુપર પ્રજા છે. જો આ જે ચીન કોઈથી દબાતું નથી, વીટો પાવર નથી તોય વાપરે છે અને આજુબાજુના દેશોને દબાવ્યા જ કરે. કોઈ દિવસ ચીન ઉપર હુમલો કરવાનો કોઈ આજની સાંજ સુધી વિચાર કરી શકતો નથી. નહીંતર આપણે દેશ આઝાદ થયો ને ત્યારે એમાં ભૂખ મરો હતો અને એ ઊંડડા મારીને ખાતા હતા. પણ એવા સ્વમાની બનાવ્યા, કેવા સ્વમાની બનાવ્યા કે 76ની અંદર ચીનમાં ધરતીકંપ થયો એટલે લગભગ 30% ચીન નાશ પામ્યો અને એટલા બધા લોકો મરી ગયા. આખી દુનિયામાંથી મદદ વિમાન દ્વારા ચીનમાં પહોંચી. ચીને તમામ મદદ સાભાર પરત કરી અને ચીને દુનિયાનો આભાર માની કીધું કે ચીનની પ્રજા અડધો રોટલો છે તો અડધો ખાશે, અમારે કોઈની મદદ નથી જોતી. ત્યારે ચીન થવાય. અને આપણે જે 98માં કારગિલ કર્યું હતું અને 2001માં ભુજની અંદર પાકિસ્તાનથી મદદનું વિમાન આવ્યું તોય આ ચકવા માંડ્યા હતા. પ્રજામાં જ્યાં સુધી કૃતિશીલ દેશભક્તિ ના આવે ત્યાં સુધી પ્રજા મહાન થઈ શકે નહીં. અને મહાન ત્યારે થાય કે જ્યારે આવી કથા કહેવામાં આવે. આગળ અંગ્રેજોના ભારતમાં આગમન અને નિર્ગમનનો સાવ નજીકનો ઇતિહાસ હોવાને કારણે સહુને જ્ઞાત છે. મેં આ કથાઓ બહુ ટૂંકમાં કહી છે. હવે એની ફલશ્રુતિ સાંભળો. હિન્દુનામ ભારતમ રાષ્ટ્રમ પૂર્વજાનામ સુનિશ્ચય. ભારત હિન્દુ રાષ્ટ્ર છે એવો પૂર્વજોનો દ્રઢ નિશ્ચય હતો. એ ધ્યેયની સિદ્ધિ માટે તેમણે પ્રયત્ન કર્યો અને તેમાં શહીદી પણ હોરી લીધી. સંપૂર્ણ રાષ્ટ્ર તરીકે ભારત એકી સાથે કદી પરતંત્ર હતું ને યાદ રાખો, દુનિયાના અત્યાર સુધીના ઇતિહાસમાં આખું ભારત ક્યારેય પરતંત્ર નહોતું. કોઈક ને કોઈક તો એમાં સ્વતંત્ર હતું. રાષ્ટ્રાભિમાનના સ્થાન પર હતા જ. અને આવી અગ્નિ પ્રજ્વલિત હતી જે ક્ષત્રિયોને ભસ્મીભૂત કરતી હતી. આપણા માટે હાનિકારક એવા પૂર્વના દુર્ગુણોએ આપણી પ્રગતિ છે એ અટકાવી છે. પૂર્વેનું હિન્દુ રાષ્ટ્રનું ધ્યેય પાકું કરીને સહુ રાષ્ટ્રીયોને કટિબદ્ધ થઈને આજે પ્રયત્ન કરવો જોઈએ. એ જ આ કથાનો સાર છે. એમ પાર્વતી કે છે, હે મહાદેવ, આપ ત્રિકાલ જ્ઞાની છો, તેથી આ કથાઓ કહેવા માટે આપ સમર્થ છો. અમારું મંગળ થાય. અને છેલ્લે બહુ સરસ વાત કરી છે કે આ બધાએ તો ભલું કર્યું, આ બધાએ તો પોતાનું જાનનું બલિદાન આપ્યું. મહારાણા પ્રતાપે ઘાસની રોટલી ખાઈ અને દેશ માટે લડ્યા. આપણે શું કરવાનો? સરસ મજાનું ગીત સાંભળ્યું.